મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહિતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. ગયા તાસમાં આપણે યુનિટ 3 આ ઓ આઉચ એની એક્ટિવિટી 1 to 5 શીખી ગયા. આજે આપણે એક્ટિવિટી 6 જોઈશું, જે આપણો મેઇન લેસન છે. તો ચાલો જોઈએ. એક્ટિવિટી 6 એ રીડ ધ સ્ટોરી. સરસ મજાની વાર્તા છે. તમે શાંતિથી સાંભળશો તો ખૂબ જ મજા આવશે. ઓકે. 2 boys in a jungle. જંગલમાં 2 છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આ અમિત જે છે એ ગુજરાતનો છે અને ભૂપેન આસામનો છે. તો અમિત એ ભૂપેનને ત્યાં અત્યારે રહે છે આસામમાં. અમિત સેઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. કે આસામ કેટલું સુંદર છે, નહીં? આપણે આ ક્વેશ્ચન ટેગ શીખી ગયા. તો આ પાઠમાં ઘણા બધા વાક્યોમાં ક્વેશ્ચન ટેગ આવશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઇટ હેઝ ફોરેસ્ટ્સ એન્ડ રિવર્સ. કે અહીં જંગલો અને નદીઓ છે. ફોરેસ્ટ્સ એટલે જંગલો, એન્ડ રિવર્સ અને નદીઓ છે. યોર ફોરેસ્ટ્સ હેવ થીક બુશીસ, long creepers, thick trees, short trees and tall trees too. કે તમારા જંગલોમાં thick bushes એટલે ગીચ ઝાડવા, bushes એટલે ઝાડી કે ગીચ ઝાડી, long creepers લાંબી વેલ, thick trees એટલે ગીચ વૃક્ષો, short trees નીચા વૃક્ષો, and tall trees too અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. કે કેળાના પાંદડા કેવા સુંવાળા હોય છે, લીસા હોય છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. કે શું કીડીઓ તેમના પર સ્કેટ કરે છે? અમિત પૂછે છે. ભૂપેન સેઝ સ્માઇલિંગ. હસીને શું કહે છે? સર્ટેનલી, ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે. કે તેમને ઘણી મજા આવતી હશે, નહીં? કીડીઓને જાણે કેળાના પાન ઉપર સ્કેટિંગ કરવાની મજા આવતી હશે, નહીં? એવું કહે છે ભૂપેન. અમિત સેઝ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. પરીક્ષામાં તમને પૂછાય છે કાંઈ એમ સવાલ કે બધા વૃક્ષો આટલા ઊંચા કેમ છે? તમારે અહીં આટલા ગીચ જંગલો કેમ આવેલા છે અને વૃક્ષો આટલા ઊંચા કેમ છે? એનો જવાબ આપે છે ભૂપેન. ભૂપેન સેઝ, ધે આર ટોલ. કે તેઓ ઊંચા છે. બિકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. કારણ કે અહીં ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. સોઇલ એટલે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ્સ. એટલે અમારે ત્યાં ગાઢ જંગલો છે. અમિત સેઝ, વી હેવ ઓલ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ. અમિત હવે કહે છે કે અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ્સ. કે અમારે પણ ત્યાં પણ જંગલો છે. અમિત પોતે ગુજરાતનો છે એટલે હવે એ ગુજરાતના જંગલોની વાત કરે છે કે અમારે ત્યાં ડાંગમાં પણ ખૂબ જ ઊંચા વૃક્ષો છે અને આ રીતે અમારે ત્યાં પણ જંગલો છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ ઇઝન્ટ ઇટ. ગુજરાત એ સિંહો માટે પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત, જાણીતું, નહીં? અમિત સેઝ, યસ, વી હેવ અ લાયન સેન્ક્ચ્યુઅરી. કે અમારે ત્યાં સિંહનું અભયારણ્ય છે. સેન્ક્ચ્યુઅરી એટલે અભયારણ્ય. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ક્ચ્યુઅરી.
કે અમારે ત્યાં જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ બિયર સેન્ક્ચ્યુઅરી. સ્લોથ બિયર એટલે રીંછ, એક પ્રકારનું રીંછ હોય છે. તો સ્લોથ રીંછનું અભયારણ્ય એન્ડ મેની બર્ડ્સ સેન્ક્ચ્યુઅરી એઝ વેલ, કે અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? એ પૂછે છે કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? કે અમિત પોતે ગુજરાતની વાત કરે છે કે અમારે ત્યાં સિંહનું અભયારણ્ય છે, ત્યાર પછી જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્ય છે. કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ, ઓ યસ, ઓ હા, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન હોર્ન રાઇનો. વન હોર્ન રાઇનો એટલે શું? વન હોર્ન એક શિંગડાવાળું અને રાઇનો એટલે ગેંડો. કે હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વોમ્પ ડિયર. તેમાં શું છે કે તેમાં હાથી, પછી વાઇલ્ડ બફેલોસ એટલે જંગલી ભેંસ અને સ્વોમ્પ હરણ છે. સ્વોમ્પ હરણ એટલે હરણની પણ એક જાતિ. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. ભૂપેન કહે છે કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. કે અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? કે શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? કે શું તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ તમે જાતે કરશો? ભૂપેન સેઝ, યસ વી વિલ. હા, અમે એમ કરીશું. કેન યુ જોઈન અસ? કે શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમારી સાથે આવશે તું? અમિત સેઝ, યસ, હા, વાય નોટ, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. કે તે મારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે કે હું પણ તમારી સાથે કેમ્પમાં આવીશ. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ. કે આપણે ગાઈશું, ડાન્સ કરીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ જોઈન અસ. અમારી સાથે ચોક્કસ આવ. અમિત સેઝ, આઈ લાઇક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અને બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે, દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. કે પહેલા દિવસે તેમણે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. બંને જણા સાથે ગયા. જંગલમાં શું છે એ બધું જોવા માટે, એનું નિરીક્ષણ કરવા માટે તેઓ ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેમણે ઘણા બધા પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, અને રાત્રિના સમયે, ધે લોસ્ટ ધેર વે. જુઓ, તેઓ રસ્તો ભૂલી ગયા. રાત્રિનો સમય થઈ ગયો, અંધારું થઈ ગયું, ત્યારે તેઓ રસ્તો ભૂલી ગયા. બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. ટ્રેક એટલે રસ્તા ઉપર. પરંતુ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે આવી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. થ્રિલિંગ એટલે રોમાંચક. અને આ જે ક્ષણો હતી, મોમેન્ટ્સ, કે જે તેઓ રસ્તો ભૂલી ગયા હતા, એ જે ક્ષણો હતી એ તેમના માટે ખરેખર રોમાંચક હતી. કારણ કે આ રીતે અજાણા જંગલમાં આપણે
ભૂલા પડી જઈએ, રસ્તો ભૂલી જઈએ તો કેવી તકલીફ થાય. તો એ જે ક્ષણો હતી એ તેમના માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, અને બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. એ જ્યાં કેમ્પ બનાવ્યો હતો ત્યાંથી ઘણા દૂર એ લોકો નીકળી ગયા હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા અને ચાલતા ચાલતા તેઓ આ રીતે ઘણા આગળ નીકળી ગયા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, કે તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ પણ સંભળાતા હતા. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, આપણે કેમ્પ ઉપર ઝડપથી પહોંચવું જોઈએ. કે આપણે ઘણા જ દૂર નીકળી આવ્યા છીએ કેમ્પથી, તો આપણે હવે આપણા કેમ્પ ઉપર ઝડપથી પહોંચવું જોઈએ. They heard the trumpet of elephants. અમિત was excited. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા અને અમિત ઉત્તેજિત હતો. આ બધું સાંભળીને જંગલમાં એ ગયા છે, ઘર જંગલની અંદર છે, બધી બાજુથી એમને અવાજ સંભળાઈ રહ્યો છે. તેમણે હાથીઓનો પણ અવાજ સાંભળ્યો અને અમિત ઉત્તેજિત થઈ ગયો. અમિત સીઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ, અમિત એકદમ ઉત્તેજિત અવાજમાં શું કહે છે? ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? હા, તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? કેમ કે એ લોકોને હાથીનો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે અમિત એકદમ ઉત્તેજિત થઈ જાય છે અને કહે છે કે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સેઝ, વેઇટ, ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. સ્થિર, સ્ટીલ એટલે સ્થિર અને લિસન એટલે સાંભળ્યું. કે તેઓ એકદમ સ્થિર ઊભા રહ્યા અને સાંભળવા લાગ્યા. થમ 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 અવાજ આવે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમના તરફ આવી રહ્યું હતું. ચિત્રમાં દેખાય છે આપણને કે એક હાથી એમના તરફ આવી રહ્યો છે. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. કે તે હાથી છે. ભૂપેન એકદમ ધીમા અવાજે બોલે છે. વિસ્પર્ડ એટલે કાનમાં કહેવું, કંઈક ધીમા અવાજે બોલવું. તો કે તે હાથી છે એવું ભૂપેન એકદમ ધીમા અવાજે કહે છે અમિતને. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. હિડ એટલે સંતાઈ ગયા, હાઈડનું ભૂતકાળ હિડ. કે તેઓ ઝડપથી ઘાસ પર ચાલે છે અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ જાય છે. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. જુઓ, big creatures, black creature, creature એટલે પ્રાણી, એનિમલ. white tusks એટલે સફેદ દંતસૂળ. thick leg જાડા પગ. big ears મોટા કાન. સ્મોલ આઈઝ નાની નાની આંખો. અ લોંગ ટ્રંક અને લાંબી સૂંઢ. એવું એક કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. હાથીનું વર્ણન કર્યું છે કે અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક્સ, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. કે સફેદ દંતસૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો અને લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું.
ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. ક્લોઝર એટલે એકદમ નજીક અને નજીક. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ઉદ્ગાર ચિહ્ન છે, જુઓ. એને નવાઈ લાગે છે કે તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ્સ અ ડ્રીમ. કે તે કેટલું મોટું પ્રાણી છે, હું માની શકતો નથી. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. લિવિંગ એલિફન્ટ એટલે સાચો હાથી, જીવતો હાથી. કે મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. કે શું હું તેને ખૂબ જ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે અંતર રાખવું જોઈએ. કે મહેરબાની કરીને હાથીથી દૂર રહે, એનાથી થોડા અંતર પર રહે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન એકદમ હવે ચિંતામાં પડી જાય છે. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. કે એક મોટો હાથી એમનાથી લગભગ 30 ફૂટ દૂર હતો. એ લોકો એકદમ, ભૂપેન એકદમ ડરી ગયો હતો, એકદમ ચિંતામાં હતો કે આટલો મોટો હાથી એમનાથી લગભગ 30 ફૂટ જેટલો જ દૂર હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન એકદમ ધીમા અવાજે કહે છે અમિતને કે તે ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. અને તેને તેમની ગંધ પણ આવે છે. હાથીને આ લોકો જે છે, અમિત અને ભૂપેન, એની એને સ્મેલ પણ આવે છે, ગંધ પણ આવે છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી. કે તેણે તો એની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ટ્રમ્પેટેડ એટલે હાથીની ગર્જનાનો અવાજ. કે એની પોતાની લાંબી સૂંઢ એ હવામાં ઊંચી કરે છે અને જોરથી અવાજ કરે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. બીટ એટલે જરા પણ નહીં. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેઇડ. ભૂપેન એકદમ ગભરાઈ ગયો હતો, ભયભીત થઈ ગયો હતો. બટ અમિત વોઝન્ટ. પરંતુ અમિત ડર્યો હતો નહીં. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે તો મજા માણી રહ્યો હતો કે આટલા નજીકથી આપણે હાથીને જોઈએ છીએ અને એની બધી પ્રવૃત્તિ જોઈ છે અમિત, અને એને તો મજા આવે છે. આ જે પરિસ્થિતિ છે એમાં એ મજા માણી રહ્યો છે, જ્યારે ભૂપેન એકદમ ડરી ગયો છે. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. અને ધીમે ધીમે હાથી તેમના તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે ફક્ત 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. એંગર એટલે ગુસ્સામાં. શેકિંગ એટલે હલાવવું. કે તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન શું કહે છે કે તે આપણા પર હુમલો કરશે. એટેક એટલે હુમલો કરવો. કે તે ખૂબ જ ગુસ્સામાં છે અને તે આપણા પર હુમલો કરશે. ભૂપેન એને અમિતને ધીમેથી કહે છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. હવે કોઈક આઈડિયા કરવી પડશે, નહીં તો એ આપણા ઉપર હુમલો કરશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. કે ભૂપેન જે છે એ એના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢે છે. બ્રાઉન પેપર, કથ્થાઈ રંગની મોટી એક કાગળની કોથળી કાઢે છે.
ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. અને તે મીઠાઈ તેમણે ઘાસની અંદર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. શું કર્યું? બ્લો એટલે હવા ભરવા માંડી, અંદર ફૂંક મારવા માંડી, કે તેણે કોથળીમાં ફૂંક મારવાનું શરૂ કર્યું, એમાં હવા ભરવાનું શરૂ કર્યું. સોન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. અને થોડી જ વારમાં પેલી કોથળી જે છે એ એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. એ કોથળીની અંદર હવા ભરી અને એક મોટા ફુગ્ગા જેવી બનાવી દીધી અને એની ઉપર એ જોરથી મારે છે. વોટ અ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ. કે આ કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોડ ઇન ધ ફોરેસ્ટ. અને તે અવાજ જંગલમાં ગૂંજી ઉઠ્યો. ઇકોડ એટલે પડઘો. એનો જે અવાજ થયો એનો પડઘો આખા જંગલમાં ગૂંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. પેલો હાથી એકદમ ઊભો રહી ગયો. ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. શું કર્યું? એ ગુસ્સે થઈને એકદમ અવાજ કર્યો. એંગ્રીલી એટલે ગુસ્સામાં. ગુસ્સામાં એકદમ અવાજ કરે છે અને પાછો ફરી ગયો. ટર્ન્ડ અવે અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. કે ઊંચા ઘાસમાં એ ઝડપથી ચાલ્યો અને થોડી જ વારમાં એ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. ડિસએપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. વોટ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ હતી આ. કેટલું ઉપયોગી યુક્તિ અજમાવી એમણે. કેવી આઈડિયા કરી કે એમણે આ બલૂન બનાવ્યું, કોથળીની અંદર હવા ભરી અને બલૂન મોટો બનાવ્યો અને એને હાથ ઉપર પછાડી અને અવાજ કરે છે. અને શું અવાજ આવે છે? ફટાક. જોરથી પેલી કોથળી ફોડો છો ને તમે, તો એ રીતે એ મોટી કોથળીમાં હવા ભરીને ફોડે છે અને એનો અવાજ આવે છે ફટાક. અને એ અવાજ આખા જંગલમાં ગૂંજી ઉઠે છે અને હાથી એકદમ ઊભો રહી જાય છે. કે એ ગુસ્સે થઈને અવાજ કરે છે અને પાછો ફરી જાય છે. અને શું કરે છે? એ ઊંચા ઘાસની અંદર ઝડપથી ચાલી જાય છે અને જંગલમાં અદૃશ્ય થઈ જાય છે. કે આ લોકોએ કેટલી ઉપયોગી યુક્તિ કરી, યુઝફુલ ટ્રીક અજમાવી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. બંને છોકરાઓને હવે રાહત થઈ ગઈ. બંનેને હવે શાંતિ થઈ ગઈ. હાથી કેમ કે જતો રહ્યો હતો. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. કે તેને લાગ્યું, તેને એટલે કોને? હાથીને. કે હાથીને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ગન એટલે બંદૂક. ધીમેથી હસતા ભૂપેન કહે છે. એ લોકો જે ફુગ્ગો ફોડે છે, કોથળી ફોડે છે, તો એનો જે અવાજ આવે છે ફટાક, તો એનાથી હાથીને શું લાગે છે કે આ કોઈ કે બંદૂક ગોળી મારી છે, એવું લાગે છે કે કોઈ એની પાસે બંદૂક છે. એટલે હાથી એકદમ ડરી જાય છે અને પાછો ચાલ્યો જાય છે. યસ સેઇડ અમિત. હા, અમિત બોલ્યો. ધે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. અને તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેઇડ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો. લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. કે જો પેલી આપણા કેમ્પની લાઇટ દેખાય છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો એ. થ્રિલિંગ એટલે રોમાંચક. કે કેટલો રોમાંચક એક્સપિરિયન્સ અનુભવ હતો. તો આ રીતે બંને મિત્રો જંગલની અંદર એક હાથીની સાથે એ લોકોની કેવો ભેટો થાય છે અને એમાંથી એ લોકો કઈ રીતે બચીને બહાર આવે છે, એ અહીં સરસ મજાનું નિરૂપણ કર્યું છે. તો મિત્રો,
આ લેસન તમારે વારંવાર વાંચવાનો છે. પરીક્ષાની અંદર તમને 1 થી 3 પાઠ પૂછાશે, એટલે તમારે આ પાઠ પણ બરાબર વાંચીને તૈયાર કરવો. ઓકે, આ પાઠની એક્ટિવિટી આપણે આગળના પીરિયડમાં કરીશું. થેન્ક યુ.